સુરત ચકચારિત જૈન મુનિ દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે। સુરત ચકચારિત જૈન મુનિ દુષ્કર્મ કેસ મામલે જૈન સમાજના મુનિ પર વર્ષ 2017માં દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત જાહેર થયા છે। આવતીકાલે સંભવત સજા જાહેર થાય તેવી શક્યતા છે। સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળે મધ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્મા દોષિત જાહેર થયા છે। અઠવા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો। દુષ્કર્મ ગુનામાં પોલીસે ધરપકડ કરી છે। ગુનો દાખલ થતાં જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે। વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા। એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેની જોડે દુષ્કર્મ આચર્યું હતું। અઠવા પોલીસ મથકમાં ઇપીકો કલમ 376(1) 376(2) હેઠળ ગુનો નોંધાયો હતો। અહેવાલમાં ન્યૂઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા, સુરત। રાજેશ પી ડોબરિયા, એજીપી એપીપી સુરત। સાહેબ, જે જૈન મુનિના કેસ દુષ્કર્મ કેસમાં આજે સજા સંભળાવવામાં આવી છે, કયા પુરાવા અગત્યના સાબિત? ભોગ બનનારનો પુરાવો, પોલીસે જે કલેક્ટ કરેલા પુરાવા, સીસીટીવી ફૂટેજથી માંડીને મેડિકલ પુરાવા અને ભોગ બનનારના ભાઈ અને માતાનો પુરાવો। સાહેબ, સમગ્ર કેસ ક્યારનો હતો અને કઈ રીતની દલીલો સરકાર તરફથી? આ કેસ 2017નો હતો અને સરકાર તરફે આ ગંભીર ગુનામાં જે ગુનો આચરો છે એ ગુરુ છે અને ગુરુનું સ્થાન માતા પિતાથી વિશેષ હોય, એટલે એની સાથે જે અદમકૃત્ય આચરવામાં આવેલું છે એને કાયદામાં માફી બક્ષી શકાય નહીં, તેથી એને ગંભીર ગુનામાં સજા કરવી જોઈએ એવી અમારી મુખ્ય દલીલ હતી। સાહેબ, અત્યારે કેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા અને કેવી દલીલોના આધારે જે દોષિત ઠેરવવામાં આવ્યા? 51 સાક્ષી તપાસેલા છે અને 60 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા છે। હવે કઈ રીતની કાર્યવાહી રહેશે? આવતીકાલે સજા સંબંધે ડીજીપી શ્રી રજૂઆત કરશે।